જે મોરબીમાં ગરબા ક્લાસીસના નામે જે ડિસ્કો ક્લાસ કહી શકાય એવા જે ક્લાસ ચાલે છે એ ક્લાસને લઈને સમાજમાં દરેક સમાજમાં કોઈ પણ એક સમાજની વાત નથી કરતા આપણે, દરેક સમાજની બેન દીકરીઓનું ક્યાંય ને ક્યાંય શોષણ થાય છે. આવા સમાચાર વાર દિવસોએ આવતા જ રહે છે. 3 મહિના અગાઉ આ જે 3 મહિનાથી 4 મહિના અગાઉ જે ક્લાસ ચાલુ કરે છે એની અંદરથી ઘણા બધા દૂષણો ફેલાય છે. એમાં વલ્ગારિટીવાળા જે ડાન્સ થાય છે એનો અમે એક સમયાંતરે મિટિંગ કરીને અમે પહેલાં તો એમને હાથ જોડીને નમ્ર વિનંતી કરીને બંધ કરવાની અપીલ કરી. ત્યારે એ લોકો બંધ કરવામાં હા પાડી. બીજા દિવસે એ લોકો જે અમે ઉદ્યોગકારો એને જે સમજાવવા ગયા હતા એને અપીલ કરવા ગયા હતા, અમે બધા ઉદ્યોગકાર મિત્રો હતા અને એને પ્રેમથી આપણે ગાંધીની ભાષામાં વાત કરી હતી. બીજા દિવસે એ લોકોએ આ બધા ઉદ્યોગકારોને લુખ્ખા અને આવારા તત્વો કહી અને જે તે ડિપાર્ટમેન્ટમાં એમને આવેદનપત્ર આપ્યું. એ તદ્દન ખોટું હતું. એના લઈને પાછી એક બીજી મિટિંગ થઈ અને મિટિંગ દરમિયાન એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે એક જનક્રાંતિ અભિયાન હલાવી દરેક સમાજના લોકોને આપણે જાગૃત કરીએ, આપણે સમાજને એક બોધ આપીએ કે આ જનક્રાંતિ સભાથી આપણે એક સમાજને બોધ આપવો છે. આપણા દરેક સમાજના ભાઈઓ તથા બહેનો તથા માતાઓ પિતાઓ બધાને આમાંથી એક શીખ લેવાની છે કે આ જે ગરબા ક્લાસ ચાલી રહ્યા છે, જે વલ્ગરિટી જે જ્યાં થઈ રહી છે, અસામાજિક તત્વો જ્યાં જે કામ કરી રહ્યા છે ત્યાં આપણી બેન દીકરીઓને આજ પછી આપણે ક્યાંય મોકલશું નહીં. આ એક શીખ લેવી જોઈએ.